એ દિવસે માચીસની એક સળીએ જે આગ લગાવી તેનાથી સળગી જનાર એક વિદ્યાર્થી નહોતો, પણ તે હજારો વિદ્યાર્થીઓના ગુસ્સાનું પ્રતીક હતું, જે સરકારના એ નિર્ણયની આગમાં સળગી રહ્યા હતા. દિલ્હીના દેશબંધુ કોલેજના વિદ્યાર્થી રાજીવ ગોસ્વામીએ પોતે સળગી જઈ તમામ છાત્રોના ગુસ્સાની આગને વધુ ભડકાવી દીધી. ગુસ્સો અને વિરોધ પ્રદર્શિત કરવાના રસ્તાને કોઈ યોગ્ય ગણાવી શકે નહીં, તો પછી આટલો ગુસ્સો, આટલો વિરોધ શા માટે? 1990માં વીપી સિંહની સરકારે મંડલ કમિશનને લાગુ કરવાની જાહેરાત કરી. આનાથી 50 જાતિઓને, જેને આપણે ઓબીસી કહીએ છીએ, તેઓને સરકારી નોકરીમાં અનામત મળવાની હતી. તો શું આ વિરોધ, આ ગુસ્સો ફક્ત એટલા માટે થયો કે ઓબીસીને સરકારી નોકરીઓમાં અનામત મળવાનું હતું? કાં તો આની પાછળ વિરોધીઓની હજારો વર્ષ જૂની, સદીઓ પુરાણી માનસિકતા હતી, જે સમાજના નીચલા સ્તર પર રહેલા લોકોને કંઈ પણ દેવા નહોતી માંગતી. ये तो प्रेस की आग लगाई हुई उनके बिना, हमारे एक्शन से हमसे लड़ते, लेकिन जो प्रेस ने एक रुख दे दिया, वो इसको डिग्निफाई किया कुछ सेक्शन प्रेस ने और ग्लोरीफाई किया, तो उसका प्रभाव, वो आग माचिस लगाने का काम वो प्रेस सेक्शन ने किया. વિશ્વનાથ પ્રતાપ સિંહ 1990ના એ દૌરમાં તે દેશના પ્રધાનમંત્રી હતા, પણ વિદ્યાર્થીઓના એક વર્ગની નજરમાં તે સૌથી મોટા ખલનાયક હતા. વીપી સિંહ થોડા દિવસ પહેલા હીરો હતા. તે ભ્રષ્ટાચાર સામે લડીને સત્તામાં આવ્યા હતા. પછી મંડળ કમિશન લાગુ કરવાનો એક મોટો નિર્ણય તેમણે લીધો, એક એવો ફેસલો જેના લીધે ન ફક્ત રાજનીતિ બદલાય, પરંતુ મારા અને તમારા વિચારવાની પદ્ધતિ પણ હંમેશા માટે બદલાઈ ગઈ. વીપી સિંહે મંડળ કમિશનને લાગુ કરવાનો નિર્ણય શા માટે કર્યો? આ વાતને સમજવા માટે આપણે એક વર્ષ પાછળ જવું પડશે, જ્યારે વીપી સિંહની તાજપોશી થવાની હતી. सबके सहयोग और सहचार के मैं प्रार्थना भी करता हूं, क्योंकि उसके बिना इस कठिन जो चुनौती है उसको हम लोग नहीं पार कर पाएंगे, और मुझे विश्वास है कि वो प्राप्त होगा आपसे भी, इनसे अजर. धन्यवाद. વીપી સિંહનું આ ભાષણ સંસદીય દળના નેતા પસંદ થયા પછીનું છે. વીપી સિંહની પસંદગી થઈ તે પહેલા પ્રધાનમંત્રીની રેસમાં ચંદ્રશેખર અને દેવીલાલના નામ પણ ચર્ચામાં હતા. વીપી સિંહ જાણતા હતા કે જનતા દળની જીતના હીરો તે પોતે છે, ત્યારે દેવીલાલ અને ચંદ્રશેખરના નામ પર આસાનીથી સર્વસંમતિ નહીં બને, જેથી તેને હોશિયારીથી પહેલા બંને માટે मैदान खुल्लू મૂકી દીધું. चुनाव जब घोषित हो गया रिजल्ट, उसके बाद जो है लोग हमारे पास आए, हम उनको कह दिए कि हम तो कह चुके हैं और किसी को प्रधानमंत्री चुन लीजिए जनता दल. જે દિવસે પ્રધાનમંત્રીની પસંદગી થવાની હતી તે દિવસે દિલ્હીના ઓરિસા ભવનમાં સવારથી જ બેઠકો ચાલી રહી હતી. પ્રધાનમંત્રી પદના 3 દાવેદાર વીપી સિંહ, ચૌધરી દેવીલાલ અને ચંદ્રશેખર પણ હાજર હતા. चौधरी देवीलाल चंद्रशेखर को ले गए एक अलग कमरा में बगल के, पता नहीं क्या बात की. देवीलाल जी, मैं वीपी के लिए तैयार नहीं हूं, चाहे कुछ भी हो जाए.
मैंने मधु दंडवते से देवीलाल जी आपका नाम प्रस्तावित करने के लिए कह दिया है और मैं आपके नाम का अनुमोदन करूंगा। દેવીલાલ અને ચંદ્રશેખરની વચ્ચે ચાલી રહેલી આ વાતચીત દરમિયાન પત્રકાર કુલદીપ નાયર પણ ત્યાં હાજર હતા. નાયરના મતે ચંદ્રશેખરના તીખા તેવર જોઈ તેમણે દેવીલાલને તે જ સમયે ચંદ્રશેખરની વાત માની લેવાની સલાહ આપી. કુલદીપ નાયરના મતે આ બેઠક પછી તેમણે દેવીલાલને સમજાવ્યા કે જો વીપી સિંહ પ્રધાનમંત્રી નહીં બને તો પાર્ટી તૂટી શકે છે, જેથી તેને દેવીલાલને એવો રસ્તો બતાવ્યો કે જેનાથી ચંદ્રશેખરનું માન પણ જળવાઈ રહે અને વીપી સિંહ પ્રધાનમંત્રી પણ બની જાય. मैंने कहा जब तुम्हें उसका चंद्रशेखर तुम्हारा नाम लेगा, तुम एक्सेप्ट कर लोगे तो कहना उठ के कि भाई हाँ बहुत अच्छी मुझे इज्जत दे रहे हैं, लेकिन मैं अभी डेप्टी ठीक हूँ और इसको वीपी सिंह को बनने दो। દેવીલાલ ખુદ પ્રધાનમંત્રી બનવા ઈચ્છતા હતા, પરંતુ તે સમજતા હતા કે તે સમયે માહોલ વીપી સિંહની તરફેણમાં હતો, જેથી તેણે કુલદીપ નાયરની વાત માની લીધી. સંસદીય દળની બેઠકમાં થયેલા આ ડ્રામાના સમાચાર વીપી સિંહને મળી ચૂક્યા હતા. उन्होंने कहा कि हमारा नाम प्रस्तावित करेंगे चंद्रशेखर जी, और लेकिन हमको होना नहीं, आप सेकेंड कर दीजिए, इसमें हमारी इज्जत हो जाएगी. तो हम जब उनको प्रधानमंत्री बनने ही को कह रहे हैं तो ये प्रस्ताव कि उनकी इज्जत खाली उनका नाम प्रस्ताव करने में हो जाए, तो उनको मना करना जो है मुश्किल हो गया. इमोशनली मना करना मुश्किल हो गया. आदमी कहेगा हम जब कह रहे हैं प्रधानमंत्री बने, कह नहीं हमारा प्रस्ताव बना, खाली कर दीजिए, हो गया. આ એ દિવસની તસવીર છે. એમાં જુઓ કે તે દિવસે કેવી રીતે વીપી સિંહની પસંદગીનો ડ્રામા પ્રથમથી જ લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ ચાલ્યો. પ્લાન મુજબ સંસદીય દળની બેઠકમાં જ્યારે દેવીલાલના નામનો પ્રસ્તાવ રજૂ થયો તો દેવીલાલ બોલવા માટે ઊભા થયા. मेरी तरफ से नाम विश्वनाथ प्रताप सिंह का पेश करता हूं. I welcome श्री विश्वनाथ प्रताप सिंह जी. તાળીઓના ગડગડાટ વચ્ચે રાજા વિશ્વનાથ પ્રતાપસિંહનો પ્રધાનમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો, પરંતુ ચંદ્રશેખરને આ વાત પસંદ ન પડી. अगर अपनी ओर से उन्होंने प्रस्ताव रखा है तो मैं उसका विरोध नहीं करता हूं, लेकिन मेरा अपना रिजर्वेशन है. ત્યારે જનતા દળના સાંસદ તરીકે રહેલા સંતોષ ભારતીયનું કહેવું છે કે ચંદ્રશેખરને આ ડ્રામાની કાનોકાન ખબર નહોતી. ये मैं पूरी जानकारी से कह रहा हूँ क्योंकि मैं उसमें इन्वॉल्व था. चंद्रशेखर जी को किसी ने भी सेंट्रल हॉल में जाने से पहले ये नहीं बताया था कि वहाँ इस तरह की घटना घटने वाली है. चंद्रशेखर जी जब वहाँ गए तो चंद्रशेखर जी को ये एक बहुत बड़ा शॉक लगा, धक्का लगा, ये क्या हो गया. मुझे तो देवीलाल जी का कहा गया, इन्होंने वीपी सिंह का कह दिया. इसीलिए चंद्रशेखर जी वहाँ एक छोटा सा भाषण दे करके उठ करके चले आए. આખા ડ્રામા પછી 20 ડિસેમ્બર 1989ના દિવસે વીપી સિંહ દેશના પ્રધાનમંત્રી બની ગયા. તેના વિરોધીઓએ તેના પર પ્રધાનમંત્રી બનવા માટે દગો કર્યાનો આરોપ લગાવ્યો. धोखे से बने हो चाहे धक्के से बने हो, चाहे अपने से बने हो, या पब्लिक से बने हो, तो आप लोग को एनालाइज करना. प्रधानमंत्री को समझना चाहिए कि कौन उनके साथ है और कौन नहीं, कौन उनके हित में है और कौन उनको बर्बाद कर रहा है. वीपी सिंह को प्रधानमंत्री मैंने ही बनवाया है, लेकिन अफसोस वो एक कमजोर आदमी. शुरू के 2 महीने के बाद अचानक देवीलाल जी को ये लगा कि उनके और वीपी सिंह के बीच में एक पर्दा आ रहा है, और वो पर्दा अरुण नेहरू के नाम का था. अरुण नेहरू ने इस चीज़ को बढ़ाया. मेरा मानना है ये गलतफहमी भी हो सकती है, क्योंकि अरुण नेहरू की बात वीपी सिंह जी सीधे उतनी नहीं मानते थे जितना अरुण जी माहौल क्रिएट करते थे. मुझे लगता है उस माहौल की वजह से देवीलाल जी को ये लगा कि अरुण नेहरू वीपी सिंह को इन्फ्लुएंस कर रहे हैं या अरुण नेहरू वीपी सिंह के फैसलों पर असर डाल रहे हैं,
और यहाँ से देवीलाल जी का गुस्सा अरुण नेहरू जी के ऊपर बढ़ना शुरू हुआ। અરુણ નહેરુના કારણે વીપી સિંહ અને દેવીલાલ વચ્ચે ખાઈ વધવા લાગી. વીપી સિંહ સાથે દેવીલાલની નારાજગી વધવા પાછળનું બીજું કારણ ઓમ પ્રકાશ ચૌટાલા બન્યા. ઉપપ્રધાનમંત્રી બન્યા પછી દેવીલાલે પોતાના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલાને હરિયાણાના મુખ્યમંત્રી બનાવી દીધા. ચૌટાલા તે સમયે વિધાનસભાના સદસ્ય નહોતા, જેથી તેણે મેહમથી પેટા ચૂંટણી લડી. 27 ફેબ્રુઆરી 1990ના દિવસે પેટા ચૂંટણી દરમિયાન 8 મતદાન કેન્દ્રો પર ગેરરીતિ થયાની ફરિયાદો આવી. 28 તારીખે ફેરમતદાન થયું. ચૌટાલા કોઈ પણ રીતે ચૂંટણી હારવા નહોતા માંગતા, જેથી તેના સમર્થકોએ ફરી બૂથ કેપ્ચરિંગ કર્યું. ચૌટાલાની સામે ચૂંટણી લડી રહેલા ઉમેદવારના સમર્થકોએ આનો વિરોધ કર્યો. આ માથાકૂટ દરમિયાન ફાયરિંગ થયું અને અનેક લોકો માર્યા ગયા. ચૌટાલા સામે પેટા ચૂંટણી જીતવા માટે ગેરરીતિ આચરવાનો અને હિંસાનો સહારો લેવાનો આરોપ લાગ્યો. जब मेहम का इलेक्शन हुआ और उसमें मारपीट, दंगा फसाद, बूथ कैप्चरिंग के जब आरोप उनके लड़के के खिलाफ आए, तब थोड़ा सा जरूर भेदभाव हो गया था कि पिताजी इसके एकदम विरुद्ध थे. ત્યારે વીપી સિંહના કહેવાથી ચૌટાલાને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું. ઓમ પ્રકાશ ચૌટાલાને મુખ્યમંત્રી પદથી દૂર કરાતા દેવીલાલ વીપી સિંહથી નારાજ થઈ ગયા, પરંતુ દેવીલાલે જલ્દીથી જવાબ આપી દીધો. થોડા સમય પછી ચૌટાલાએ બીજી વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીતી અને દેવીલાલે ફરી તેને રાતોરાત મુખ્યમંત્રી બનાવી દીધા. દેવીલાલની આ મનમાનીના કારણે અરુણ નહેરુને ફરી તેનો વિરોધ કરવાનો મોકો મળી ગયો. વીપી સિંહ ઉપર દબાણ ઊભું કરવા માટે અરુણ નહેરુએ અન્ય કેટલાક મંત્રીઓ સાથે રાજીનામું આપી દીધું. Arun Nehru was part of the Jan Morcha. He was one of the traditional opponents of Devilal, a typical Congress person who was not particularly at ease in the new enterprise. So therefore, when Devilal started making life difficult for VP Singh, Arun Nehru offered to resign to put pressure on Devilal. તો બીજી તરફ સરકારને બહારથી સમર્થન કરી રહેલા બીજેપી અને ડાબેરીઓએ પણ ચૌટાલા બીજી વાર મુખ્યમંત્રી બનવા પર નારાજગી જાહેર કરી. પરંતુ પ્રધાનમંત્રી વીપી સિંહ હજુ સુધી આ મુદ્દા પર કોઈ સ્પષ્ટ નિર્ણય નહોતા લઈ શક્યા. જ્યારે તેના પર ચારે તરફથી દબાણ વધ્યું તો વીપી સિંહે પોતાના મંત્રીઓના રાજીનામા મંજૂર કરવાના બદલે પોતે જ રાજીનામું ધરી દીધું. પ્રધાનમંત્રીના રાજીનામાની રજૂઆતથી એવું લાગ્યું કે જાણે સરકાર ગંભીર રાજકીય સંકટમાં ફસાઈ ગઈ છે. આવું કંઈ થયું નહીં, કારણ કે વીપી સિંહે દેવીલાલને પાર્ટીથી એકલા પાડવા માટે આવું કર્યું હતું. પાર્ટીએ તેનું રાજીનામું નામંજૂર કરી દીધું. દેવીલાલ પર એટલું દબાણ વધ્યું કે તેના પુત્ર ચૌટાલાએ મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી. દેવીલાલ ક્યાં ચૂપ બેસવાના હતા? તેઓએ વીપી સિંહની જ એક જૂની ચિઠ્ઠી મોકલી, જેમાં વીપી સિંહે અરુણ નહેરુ પર બોફોર્સના મામલામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. હવે આ તો બહુ મોટી વાત થઈ ગઈ, કારણ કે તે સમયે અરુણ નહેરુ વીપી સિંહની સરકારમાં હતા અને તેમની કેબિનેટમાં, અને તે જ ચિઠ્ઠીના આધાર પર દેવીલાલે અરુણ નહેરુની સામે કાર્યવાહીની મજબૂતીથી માંગ કરી. જો કે તે ચિઠ્ઠી નકલી નીકળી, બોગસ નીકળી અને વધુ એકવાર દેવીલાલ પોતાની જ જાળમાં ફસાઈ ગયા. लेकिन आपको वो चिट्ठी मिली कहां से? वो चिट्ठी डाक से आई थी, वही मैंने भेज दी. અંદાજે 2.5 કલાક સુધી ચાલેલી બેઠકમાં દેવીલાલ માટે એ જવાબ આપવો મુશ્કેલ થઈ પડ્યો કે તેમને વીપી સિંહના નામવાળી બોગસ ચિઠ્ઠી શા માટે મોકલી. અન્ય મંત્રીઓના વલણને જોતા એ નક્કી થઈ ગયું હતું કે દેવીલાલ માટે હવે ઉપપ્રધાનમંત્રી બની રહેવું મુશ્કેલ થશે. અંતે દેવીલાલને મંત્રીમંડળમાંથી બરતરફ કરી દેવાયા. देवीलाल जी, जिस चिट्ठी की वजह से ये सब कुछ हुआ वो कहां से आई थी? हमें क्या पता? अरे भाई, प्रधानमंत्री ने हमसे चिट्ठी मांगी और हमने उन्हें भेज दी. अरे उप प्रधानमंत्री के पास जो भी कुछ आएगा वो प्रधानमंत्री के पास ही तो जाएगा ना. इसमें हमारा क्या दोष है?
तो क्या आप पार्टी छोड़ देंगे? पार्टी छोड़ देंगे? अरे पार्टी किसी के बाप की नहीं, हमने अपने खून पसीने से ये पार्टी बनाई है, हम क्यों छोड़ें? देवीलाल को ऐसा लगता था कि विश्वनाथ प्रताप सिंह को प्रधानमंत्री तो हमने बनवाया है, तो मैं जो चाहूँगा वो विश्वनाथ प्रताप सिंह करेंगे। कोई प्रधानमंत्री, वो काठ का उल्लू भी मान लीजिए, अगर प्रधानमंत्री के पद पर बैठा दिया जाए तो वो ये नहीं कर सकता। विश्वनाथ प्रताप सिंह तो दरअसल एक सुलझे हुए राजनीतिक नेता थे। देवीलाल के निर्देश पर, देवीलाल के कहने पर वो दरअसल शासन चलाने के लिए तैयार नहीं थे। પ્રધાનમંત્રી વીપી સિંહે પોતાના નાયબ વડાપ્રધાનને બરતરફ કરી દીધા. ફક્ત 8 મહિના જૂની રાષ્ટ્રીય મોરચાની સરકાર માટે આ ખતરાની ઘંટડી હતી. તેની સરકાર ક્યારે પણ તૂટી શકે તેમ હતી. एक तरफ लेफ्ट भी सपोर्ट कर रही है, एक तरफ बीजेपी भी सपोर्ट कर रही है. इन दोनों को तो एक मंच पे हिंदुस्तान के इतिहास में एक ही बार किसी ने कोई बैठा पाया है, मेरे पिताजी के अलावा और कोई नहीं कर पाया. पिताजी तो कहते थे कि ये न्यूक्लियर मटीरियल है, बड़ा अनस्टेबल है. વીપી સિંહ તલવારની ધાર પર ચાલી રહ્યા હતા. તેમની સરકારનું તૂટવું નક્કી હતું. અને એ વાતની ખબર વીપી સિંહથી વધુ કોને ખબર હતી? અને આ હાલતમાં વીપી સિંહ શું કરે? પછી વીપી સિંહે પોતાનો માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો અને 6 ઓગસ્ટ 1990ના એક કેબિનેટની મીટિંગ થઈ. आज हम सबसे पहले मंडल कमीशन की रिपोर्ट को लागू करने के बारे में चर्चा करेंगे. But sir, we had no notice on the subject. Please give us some more time to prepare the note. कोई बात नहीं, लेकिन इस पर आज ही चर्चा होनी चाहिए. શતરંજના શોખીન વીપી સિંહે પોતાની રાજનીતિની ચોપાટ પર અચાનક મંડળ કમિશનના મોહરાને આગળ વધાર્યું. કેબિનેટની તે બેઠકના એજન્ડામાં મંડળ નહોતું, પરંતુ વીપી સિંહે અચાનક તેના પર ચર્ચા શરૂ કરી દીધી. હવે જનતા દળ યુનાઇટેડના પ્રેસિડેન્ટ શરદ યાદવ અને લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન ત્યારે વીપી સિંહની સાથે હતા અને તે બેઠકમાં પણ હાજર હતા. और दिन कैबिनेट में कोई ज्यादा लोग नहीं बोले. हाँ, हमारा साथ जो है वो मधु दंडवते ने और रामविलास जी ने दिया, और अजय सिंह सहमत थे इससे, लेकिन वो कहते कि यदि इसमें जाट छूट गया उसको इंक्लूड कर लें तो ज़्यादा अच्छा होगा. इसके सिवा कोई दूसरा नहीं बोला. 6 अगस्त को हमको उन्होंने बुलाया तो उन्होंने कहा कि एक स्पीच तैयार कीजिए, वक्तव्य तैयार कीजिए, और कल हम इसको घोषणा करना चाहते हैं. અંતે એવું શું થઈ ગયું હતું કે વીપી સિંહ મંડળ કમિશન લાગુ કરવા માટે આટલા ઉતાવળમાં હતા, જેની પાછળનું કારણ 9 ઓગસ્ટે થનારી દેવીલાલની રેલીને ગણવામાં આવે છે. वीपी सिंह उस रैली से डर गए थे, डर रहे थे. तो वो चाहते थे कि भाई ये जो रैली है अल्टीमेटली ये स्ट्रेंथ का उसकी बताएगी. દિલ્હીના બોટ ક્લબમાં થનારી તે રેલીમાં દેવીલાલની સાથે બીએસપીના અધ્યક્ષ કાશીરામ પણ સામેલ થવાના હતા. તો શું ખેડૂતો અને પછાત વર્ગોના નેતાઓની આ રેલીને કાપવા માટે વીપી સિંહે મંડળનું બ્રહ્માસ્ત્ર ચલાવ્યું? વીપી સિંહે અચાનક મંડળ કમિશન શા માટે લાગુ કર્યું તેનું એક કારણ શરદ યાદવ પાસે પણ છે. તેના મતે તેમણે વીપી સિંહ પર મંડળ કમિશનની ભલામણોને તુરંત લાગુ કરવા માટે દબાણ કર્યું હતું, જે જણાવે છે કે 6 તારીખની કેબિનેટ બેઠકના એક દિવસ પહેલા તેની અને વીપી સિંહની લાંબી વાતચીત થઈ હતી. हमने कहा कि ये कितना जरूरी है, कितने बरस से ये लड़ाई चल रही है और कांग्रेस पार्टी ने ये चीज इग्नोर की है, और हम सब लोग इसी बात के लिए ज्यादा प्रतिबद्ध हैं. तो या तो इसको लगाइए, और नहीं तो चौधरी देवीलाल के साथ हमारी जो दोस्ती है, यारी है, हम वो निभाएंगे, या फिर उसूल हमारा पूरा हो. और दोनों के बीच में 2-3 घंटे बाद बात तय हो गई.
उन्होंने कहा 15 अगस्त को, नहीं मैंने कहा 9 अगस्त के पहले लगाइए, 9 अगस्त के पहले लगाइए तब ठीक रहेगा। तो वो इस पर एग्री हो गए और इसके लिए 6 तारीख को उन्होंने ये वो एजेंडे में लेके आ गए। वीपी सिंह जिस चीज़ को सही नहीं समझते थे वो चीज़ कोई वीपी सिंह से करा नहीं सकता था। आज बहुत लोग क्लेम करेंगे कि हमारे दबाव से ये हुआ, हमारे दबाव से ये हुआ। वो देश को ये शायद ये बताना चाहते हैं कि उनका व्यक्तित्व वीपी सिंह से बड़ा है, ऐसा है नहीं। વીપી સિંહ એ તો માની રહ્યા છે કે તેના પર જનતા દળના કેટલાક સાંસદોએ મંડળ કમિશનની ભલામણો લાગુ કરવા માટે દબાણ કર્યું હતું, પરંતુ તે આ ફેસલો કોઈ રાજકીય કારણોસર અચાનક લીધાનો ઇનકાર કરી રહ્યા છે। हम लोग हर मीटिंग में अपने मैनिफेस्टो अपनी मीटिंग में कहे कि हम लोग हाउस कांग्रेस छेड़खानी करती कि आप कब मंडल लागू करें, और हाउस के रिकॉर्ड में हमने कहा साल भर के अंदर हम मंडल। વાસ્તવમાં મંડળ કમિશનનો રિપોર્ટ ઘણા વર્ષોથી ધૂળ ખાઈ રહ્યો હતો। મંડળ કમિશનની રચના 1979માં મોરારજી દેસાઈની સરકારે કરી હતી। બિહારના પૂર્વ મુખ્યમંત્રી બિંદેશ્વરી પ્રસાદ મંડળની અધ્યક્ષતામાં 6 સદસ્યોના આયોગને આ જવાબદારી સોંપાઈ કે તે સમાજના પછાત વર્ગોની ઓળખ કરી તેમને મુખ્યધારામાં જોડવાનું માળખું તૈયાર કરે। આયોગે પછાત વર્ગોની ઓળખ માટે જાતિઓના માપદંડ તૈયાર કર્યા અને તેના આધાર પર અનામતની ભલામણ કરી, પરંતુ જ્યારે ડિસેમ્બર 1980માં આયોગે પોતાનો રિપોર્ટ સોંપ્યો તો મોરારજી દેસાઈની સરકાર પડી ચૂકી હતી। 10 વર્ષ પછી વીપી સિંહે આ જ રિપોર્ટના આધાર પર સંસદમાં ऐतिहासिक जाहिरात करी दी थी। हमें यह घोषणा करते हुए खुशी हो रही है कि हमने सरकारी नौकरियों में सामाजिक और शैक्षणिक रूप से पिछड़े वर्गों के लिए 27% आरक्षण देने का निर्णय किया है। मान लीजिए कि एक आदमी 10 या 15 सालों से सुप्रीम कोर्ट का जज रहा हो, बाद में वो राजनीति में आते हैं और कैबिनेट मिनिस्टर बन जाते हैं, तो क्या उसे सामाजिक तौर पर या शैक्षणिक तौर पर पिछड़ा हुआ माना जाना चाहिए? क्या उनके बच्चों को हमारी मदद की जरूरत है? इस बात पर हमें गंभीरता से विचार करना चाहिए। મંડળ કમિશનને લાગુ કરવાનો એક મોટો નિર્ણય હતો। આનાથી દેશના એક મોટા વર્ગને ફાયદો થવાનો હતો અને ખરેખર ફાયદો થયો। મંડળ કમિશને આપણા દેશની રાજનીતિને તો બદલી નાખી, પણ શું આપણા દેશના સમાજમાં કોઈ બદલાવ આવ્યો ખરો? શું ફક્ત સરકારી નોકરીઓમાં અનામત આપી દેવાથી પછાત જાતિઓની તમામ સમસ્યાઓ હલ થઈ ગઈ? અને એ લોકોનું શું કે જેઓ કોઈ કોટામાં ના આવ્યા અને બહુ જ ગરીબ હતા? તેઓ પણ સામાજિક રીતે પછાત તો હતા, તેઓ માટે શા માટે કંઈ કરવામાં ના આવ્યું? આ તમામ સવાલ તે સમયે प्रधानमंत्री वीपी सिंह ने पूछाई रहा था। अगर आप कहते कि मंडल लगाएं कि न लगाएं, गांव गांव में खड़े हो जाती लाठी लेके, कहते लगना है नहीं लगना है, लगना है नहीं लगना है, आपस में लौट के खून खच्चर करा। मन मुटाव था, आप भड़की हुई थी, ये अब इसे मंडल से नहीं हुआ, उसके पहले से ये रही बात। वो कहते इसको एहसास करते थे। ये जो समाज जो है खाली एक वॉल्केनो पर स्नो कैप। नौकरियों में आरक्षण का लाभ केवल सामाजिक और आर्थिक दृष्टि से पिछड़े लोगों को ही दिया जाना चाहिए। प्रधानमंत्री ने मंडल आयोग की सिफारिश से लागू करने का फैसला जल्दबाजी में किया है। राज्य सरकारों से कोई सलाह मशवरा नहीं किया। मुझे लगता है इस पर राष्ट्रीय बहस होनी चाहिए। બીજુ પટનાયક પોતાની જ સરકારના ફેસલા પર સવાલ ઉઠાવી રહ્યા હતા। જો કે મંડળ કમિશનના સમર્થક અને તત્કાલીન કેબિનેટ મંત્રી રામવિલાસ પાસવાનનું કહેવું છે
કે બીજું તો શરૂઆતમાં જાણતા પણ નહોતા કે મંડળ શું છે। तो हमको याद है कि बीजू पटनायक जी एक दिन जो है हमको बुलाए, और बीजू दा बुला करके यहीं उनका औरंगजेब रोड में घर था, तो हमको एकांत में ले गए, कहे कि ये रामविलास ये व्हाट इज दिस मंडल व्हाई दे आर टॉकिंग अबाउट मंडल। तो बेसिकली चूंकि जो जिस सोशल बैकग्राउंड से आए थे बीजू दा, तो उड़ीसा से आए थे, तो वहाँ ये प्रॉब्लम उतना नहीं था, इसलिए उनके मतलब उनके जो सोशल जो जस्टिस है या जो कास्ट सिस्टम है उनके संबंध में उतनी डेप्थ में उनको जानकारी नहीं थी। મંડળ કમિશનના રિપોર્ટમાં દેશભરમાં કુલ 3743 જાતિઓ અને સમુદાયોને અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસીની શ્રેણીમાં રાખવામાં આવ્યા। રિપોર્ટ મુજબ આની કુલ સંખ્યા તે સમયે દેશની કુલ વસ્તીના 50% હતી, એટલે કે રાજકીય પાર્ટીઓ માટે એક મોટી મતબેંક। પરંતુ સવાલ એ ઊભો થયો કે મંડળ કમિશને પોતાની ગણતરીનો આધાર 1931ની વસ્તી ગણતરીને બનાવ્યો હતો અને તેને લાગુ કરવામાં આવ્યું 1990 માં। તો શું વીપી સિંહે એ જરૂરી ન સમજ્યું કે 60 વર્ષ પહેલાના આંકડા પર આધારિત ભલામણોને લાગુ કરતા પહેલા તેના પર એકવાર ફરી વિચાર કરવામાં આવે? પરંતુ વીપી સિંહ તે સમયે કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા। સંસદમાં જાહેરાતના એક અઠવાડિયાની અંદર 13 ઓગસ્ટ 1990ના દિવસે સરકારે જાહેરનામું બહાર પાડી સરકારી નોકરીઓમાં 27% અનામત વધારી દીધું, જેનો મતલબ એ હતો કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે પહેલેથી જ નક્કી 22.5% અનામતને ઉમેરીને હવે 49.5% નોકરીઓ એસસી એસટીને અને ઓબીસી માટે અનામત હશે। वो अनुसूचित जाति जनजाति का लोकसभा और विधानसभा में भी आरक्षण है। जो पिछड़ी जाति का मामला है वो सिर्फ सरकारी नौकरी में आरक्षण का मामला था। तो दोनों में बुनियादी फर्क ये है। વીપી સિંહનો આ દાવ તેના રાજકીય વિરોધીઓ પર ભારે પડ્યો। કોઈ પણ આ ફેસલાનો વિરોધ ખુલીને ન કરી શક્યું, પરંતુ ઉત્તર ભારતના કેટલાક શહેરોમાં આ નિર્ણયની તીખી પ્રતિક્રિયાઓ સામે આવી। સરકારના આ ફેસલાનો સૌથી વધુ ગુસ્સો તે વિદ્યાર્થીઓમાં હતો કે જેઓ સરકારી નોકરીઓના ભરોસે પોતાનું ભવિષ્ય ઘડી રહ્યા હતા। जनरल कैटेगरीना विद्यार्थियों ने लाग्યું કે સરકાર તેના હક પર તરાપ મારી રહી છે, જેથી તેઓ રસ્તા પર ઉતરી આવ્યા। તે સમયે હરિરામ સિંહ દિલ્હીમાં મંડળ કમિશન વિરોધી વિદ્યાર્થીઓની આગેવાની કરી રહ્યા હતા। मंडल कमीशन के लागू होते ही छात्रों में आक्रोश आ गई। लोगों को लगा कि ये हमारे पेट पे मेरिट पे एंटी नेशनल करके एंटी सोशल है, एंटी नेशनल है और अगेंस्ट द मेरिट है। इस चीज को लेकर के कि समाज में जो तबका है, जो अच्छे स्टूडेंट हैं, जो मेरिटोरियस स्टूडेंट हैं, उनकी नौकरी छीनी जा रही है, इसी चीज को लेकर के एक बड़ा ही आक्रोश आया विद्यार्थियों में और विद्यार्थी लोग सड़क पे आ गए। લખનઉ, પટણા અને જયપુર જેવા શહેરોના રસ્તા પર પ્રદર્શન થવા लाग्યા। હરિયાણામાં અનેકવાર પ્રદર્શન દરમિયાન હિંસા પણ થઈ। દિલ્હીમાં પણ અનામતના વિરોધમાં અનેક રેલીઓ થઈ, ધરણા થયા, ઘેરાવ થયા, બસોના કાચ તોડવામાં આવ્યા। આ વિદ્યાર્થીઓના ગુસ્સાને જોતા રાજકીય પાર્ટીઓએ પોતાના સૂર બદલી નાખ્યા। ભાજપે અનામતનો લાભ આર્થિક રીતે પછાત લોકોને આપવાની માંગ કરી, તો કોંગ્રેસે વીપી સરકાર ઉપર દેશમાં જાતીય હિંસા ભડકાવવાનો आरोप लगाव्यो। पहले ब्रिटिशर्स ने हमारे देश को धर्म और जाति के नाम पर बांटने की कोशिश की, और आज यहां बैठे हुए राजा साहब वही कोशिश कर रहे हैं। You have taken our country into an edge of caste wars। मैं एक उदाहरण देता हूं। मान लीजिए कि एक आदमी 10 या 15 सालों से सुप्रीम कोर्ट का जज रहा हो, बाद में वो राजनीति में आते हैं और कैबिनेट मिनिस्टर बन जाते हैं, तो क्या उसे सामाजिक तौर पर या शैक्षणिक तौर पर पिछड़ा हुआ माना जाना चाहिए?
क्या उनके बच्चों को हमारी मदद की जरूरत है? इस बात पर हमें गंभीरता से विचार करना चाहिए। His objections, I imagine, to Mandal were the same as pretty much everybody else's, that yes, some backward castes have been downtrodden, yes, they deserve to be given something or the other. But if you do caste-based reservation, then far from removing caste, you are creating an India where for the next 40 years, 50 years, every person will know what his caste is and what he is entitled to because of his caste. જે સમય સંસદની અંદર ચર્ચા ચાલી રહી હતી તે જ સમયે બહાર દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં પોલીસ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરી રહી હતી. દિન પ્રતિદિન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ વધતું ગયું. થોડા વિદ્યાર્થીઓ એવા પણ હતા જે ધરણા અને ભૂખ હડતાલ કરી સરકારના નિર્ણય સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા. તેમાંથી જ એક હતો દિલ્હીની દેશબંધુ કોલેજનો વિદ્યાર્થી રાજીવ ગોસ્વામી. તે 9 દિવસ સુધી ધરણા પર બેસી રહ્યો. પછી એક દિવસ અચાનક તેમણે એવું કર્યું જે કોઈએ વિચાર્યું પણ નહોતું. मंडल कमीशन वापस लो, वापस लो, वापस लो। वीपी सिंह हाय हाय, वीपी सिंह हाय हाय, मंडल कमीशन, मंडल कमीशन, वीपी सिंह हाय हाय। લોકો કંઈ સમજી શકે તે પહેલા રાજીવ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. હરિરામ સિંહને આજે પણ યાદ છે કે ઠીક આ ઘટના પહેલા તેમણે રાજીવ ગોસ્વામીને આવું પગલું ભરતા રોક્યો હતો. पुलिस हेडक्वार्टर पे डिमॉन्स्ट्रेशन कर रहे थे और उधर धरना चल रही थी जो है, और उधर धरना में राजीव गोस्वामी जी ने अनाउंस कर दिया कि मैं आत्मदाह करूंगा. जो इमीडिएटली उनसे कांटेक्ट किया गया था. उन्होंने कहा कि ऐसी कोई बात नहीं होगी, कोई इस तरह का गलत नहीं करेंगे हम लोग. પરંતુ જે થયું તેણે દેશને હલાવીને રાખી દીધો. આના પછી તો શહેર શહેરમાં આત્મવિલોપનના પ્રયાસો થયા. દિલ્હીમાં શરૂ થયેલી આ આગ વલ્લભગઢ, મેરઠ, લખનઉ, હિસાર અને અંબાલા જેવા અનેક શહેરોમાં ફેલાઈ ગઈ. તે સમયે એન્ટી મર્ડર કમિશન ફોરમના સદસ્ય રહી ચૂકેલા અભય આનંદનું માનવું છે કે આત્મવિલોપનની આ ઘટનાઓએ તેના આંદોલનને ઘણું નુકસાન પહોંચાડ્યું. अगर सही पूछा जाए तो राजीव गोस्वामी की आत्मदाह की घटना ने इस आंदोलन को पूरा का पूरा फिजल आउट कर दिया था. ये वो घटना थी जिसने आंदोलन को हिंसक रूप दे दिया. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ઠેર ઠેર તોડફોડ અને આગચંપી શરૂ કરી દીધી. સરોજની નગર અને આઈએનએ માર્કેટમાં ટોળાને કાબૂમાં કરવા પોલીસે ફાયરિંગ કર્યું, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. યુનિવર્સિટી અને એમ્સની આસપાસના વિસ્તારોમાં સામાન્ય લોકોની અવરજવર લગભગ મુશ્કેલ થઈ ગઈ હતી. बहुत इसके खिलाफ प्रोटेस्ट हुआ. अपर कास्ट बहुत खिलाफ थी, तो इसलिए दिल्ली में बहुत हुआ. बल्कि यहाँ तक कि अगर तुम अपनी गाड़ी चला रहे हो तो अगर नहीं लिखा कि मैं ओबीसी के खिलाफ हूँ तो गाड़ी नहीं चलने देते थे छात्र यहाँ से. પ્રધાનમંત્રી વિશ્વનાથ પ્રતાપ સિંહની સામે વિદ્યાર્થીઓનો વિરોધ વધી રહ્યો હતો, પરંતુ વીપી સિંહ કે જેને હવે મંડળના મસીહા તરીકે ઓળખવા લાગ્યા હતા, તે પોતાના નિર્ણયથી પાછા હટવા તૈયાર નહોતા. विश्वनाथ प्रताप सिंह को इसका ठीक ठीक अनुमान था. वे जानते थे कि मंडल आयोग की सिफारिशें लागू करने के बाद उनकी सरकार नहीं रहेगी, और मंडल आयोग की सिफारिशें वो लागू करते या नहीं करते, वैसे भी उनकी सरकार कुछ दिनों की ही मेहमान थी. उस दौर में विश्वनाथ प्रताप सिंह इस बात की खोज कर रहे थे कि हम जाते जाते कौन सा ऐसा काम करें जिससे कि मैं इतिहास में दर्ज हो सकूं. तो सवाल सरकार का नहीं था,
उस समय सरकार, उस समय सवाल इतिहास में दर्ज होने का था। આની વચ્ચે બે વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા અને સરકારના ફેસલાને રદ કરવાની અપીલ કરી. ઉચ્ચ વર્ગનો એક મોટો હિસ્સો વીપી સિંહની સામે થઈ ગયો હતો, પણ પછાત વર્ગો માટે વીપી સિંહ એક મસીહા બની ચૂક્યા હતા. ભાજપ માટે જે તે સમયે વીપી સિંહ સરકારને સમર્થન આપી રહી હતી, તેના માટે એક બમણો પડકાર હતો. એક તરફ તેને ડર હતો કે તેની ઉચ્ચ વર્ગની મત બેંક એ ન સમજે કે વીપી સરકારને સમર્થન આપવાની સાથે સાથે તે મંડલ કમિશનને પણ સમર્થન કરી રહ્યા છે, અને બીજી તરફ તેઓને ડર હતો કે જો તેઓ અનામત વિરોધની આંધીમાં ફસાઈ જશે તો તેની હિન્દુ વોટ બેંકમાં ભાગલા પડી જશે, કારણ કે તેની હિન્દુ વોટ બેંકમાં લોઅર મિડલ ક્લાસ હિન્દુ પણ હતા અને બેકવર્ડ ક્લાસ હિન્દુ પણ હતા. વોટ બેંકની આ રાજનીતિમાં ભાજપે હવે તેની ચાલ ચાલી. ભાજપે ફરી રામનું નામ લીધું. प्रमोद जी, 30 अक्टूबर को अयोध्या में कार सेवा होनी है. मेरा ये विचार है कि मैं सोमनाथ से लेकर अयोध्या तक एक पद यात्रा करूं. लेकिन मैं सोच रहा हूं कि अगर आप पद यात्रा की बजाय रथ यात्रा करें तो और भी अच्छा होगा. रथ यात्रा? आखिर है तो ये राम मंदिर के लिए, और इस यात्रा को नाम देंगे राम रथ यात्रा. આ રીતે એ નક્કી થયું કે 25 સપ્ટેમ્બર 1990 થી લાલકૃષ્ણ અડવાણી સોમનાથથી રામરથ યાત્રા શરૂ કરશે, જે અંદાજે 10,000 કિલોમીટર સુધી ચાલશે. અડવાણીના આ રથને 10 રાજ્યો અને અંદાજે 200 લોકસભા ક્ષેત્રોમાંથી પસાર થઈ 30 ઓક્ટોબરે કાર સેવાના દિવસે અયોધ્યા પહોંચવાનું હતું. પ્રધાનમંત્રીમાં આ પહેલા આપણે 1992 સુધી અયોધ્યા વિવાદની પૂરી કહાની જોઈ ચૂક્યા છીએ. અડવાણીની આ યાત્રા તેનો જ હિસ્સો હતી, પરંતુ 1990માં યોજવામાં આવેલી આ રથયાત્રા वीपी सिंह सरकार ना टूटवानु कारण बनी. तो विश्वनाथ प्रताप सिंह जहां मंडल आयोग को खोज रहे थे, वहीं लालकृष्ण आडवाणी इसकी तलाश में थे कि भारत चुनाव में तो जाना है, हम किस मुद्दे पर जाएंगे. उनको उनके दो साथियों ने, प्रमोद महाजन ने और गोविंदाचार्य ने, अयोध्या का मुद्दा उनके ध्यान में खींचा. જ્યારે આ રથયાત્રા ચાલી રહી હતી તેની વચ્ચે જ સુપ્રીમ કોર્ટે મંડળ કમિશનની ભલામણોને લાગુ કરવાના સરકારના ફેસલા પર રોક લગાવી અને સાથે જ મામલાની સુનાવણી માટે 9 જજોની મોટી બેન્ચ પાસે મોકલી દીધી. મંડળ કમિશનનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ એક મોટી જીત હતી. અનામત વિરોધી આંદોલન થોડું શાંત પડી ગયું. વીપી સિંહને લાગ્યું કે તેની સરકાર પર મંડરાઈ રહેલું સંકટ થોડી વાર માટે ટળી ગયું, પરંતુ ત્યાં સુધીમાં અડવાણીની રથયાત્રા વીપી સિંહ માટે એક પડકાર બની ચૂકી હતી. ग्राउंडस्वेल इतना ज़्यादा था राम जन्मभूमि के बारे में, इसलिए गवर्नमेंट इसको इग्नोर भी नहीं कर सकता था. બાબરી મસ્જિદ એક્શન કમિટી અને વિશ્વ હિન્દુ પરિષદની સાથે અનેક બેઠકો થઈ. તે સમયે મંદિર આંદોલનના નેતાઓ તરફથી સ્વામીનાથન ગુરુમૂર્તિએ સરકાર સાથે વાતચીતની કમાન સંભાળી. ગુરુમૂર્તિએ સરકારને સમજૂતીની એક નવી ફોર્મ્યુલા આપી. हमने कहा ये जो राम जन्मभूमि है वो स्थान को गवर्नमेंट टेक ओवर करे. टेक ओवर करके गवर्नमेंट सुप्रीम कोर्ट को रेफर करें. बाद में अरुण जेटली को भी बुलाया. अरुण जेटली ने सलाह दिया ये ठीक है, वैसा एक ऑर्डिनेंस करके 11:30 आर वेंकटरामन शायद सो गया था, उसको जगा के ऑर्डिनेंस इश्यू किया. પરંતુ સરકારે તુરંત જ આ વટહુકમ પરત લેવો પડ્યો, કારણ કે બંને પક્ષો આના પર સંપૂર્ણ રીતે સહમત ન થઈ શક્યા.
विश्व हिंदू परिषद वालों ने कहा था कि ये जगह आप हमको दे दीजिए और इनके लिए वहां जगह दे दीजिए। लेकिन जब वो अध्यादेश लाए तो उन्होंने कहा कि अब हमको ये मंजूर नहीं है। तो उनका कि जब आप ही को मंजूर नहीं तो हम अध्यादेश क्यों लेके आए। मुलायम सिंह आके उसको धमकी दे रहा था, उसको थ्रेटन कर रहा था, वो सपोर्ट विड्रा करेंगे, ये करेंगे, वो करेंगे, इसलिए वीपी सिंह डर के ऑर्डिनेंस विड्रा कर रहा है। આની વચ્ચે અડવાણીનો રથ બિહાર પહોંચી ચૂક્યો હતો। 22 ઓક્ટોબરે દિલ્હીમાં અડવાણીની રથયાત્રા અને અયોધ્યાના મુદ્દા પર મુખ્યમંત્રીઓની બેઠક થઈ। આ બેઠકમાં યુપીના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે સ્પષ્ટ એલાન કરી દીધું કે તે અડવાણીના રથને ઉત્તર પ્રદેશમાં પ્રવેશવા નહીં દે। અન્ય મુખ્યમંત્રીઓએ પણ વીપી ઉપર રથને રોકવા માટે દબાણ કર્યું। વીપી સિંહની સામે હવે એ જ વિકલ્પ હતો કે તે અડવાણીના રથને રોકી લોકોની નજરોમાં પોતાની સેક્યુલર ઇમેજ દેખાડે અને એના પર સરકાર પડી ભાંગે તો પોતાના શહીદ ગણાવે। તેમણે આવું જ કર્યું। कुछ दिन हम लोग 12 बजे रात तक बैठे थे और बीपी सिंह जी ने हम लोगों को बुलाया था और कहा कि अब हमारे सामने में दूसरा कोई चारा नहीं है और हम जो है उसको रथ यात्रा को यूपी में घुसने के लिए नहीं देंगे और हम बातचीत कर रहे हैं और हमने बातचीत किया है लालू जी से। हमको लगता है कि थोड़ा इसके कारण से मुलायम सिंह जी को नाराज़गी भी हुई कि जो चीज़ हम करते उत्तर प्रदेश में वो काम बिहार में ही हो गया, लालू जी ने कर दिया। 23 ઓક્ટોબર 1990ની સવારે અડવાણીની ધરપકડ કરી લેવાઈ। વીપી સિંહના મતે તેના આદેશ પછી જ ધરપકડ થઈ હતી। જો કે લાલુ યાદવ હંમેશા એ દાવો કરતા રહ્યા છે કે અડવાણીના રથને રોકવાનો ફેસલો તેનો હતો। पूछे अडवाणी जी से, अडवाणी जी को गिरफ्तार किया तो ड्यू रेस्पेक्ट दिया, मसान जोड़ के कलकत्ता गेस्ट हाउस में रखा और हेलीकॉप्टर से भेजवाया, टहलने का इंतजाम किया और टेलीफोन से बात करते रहे कि सर कोई दिक्कत होगा तो हमको बताइएगा, कोई तकलीफ होगा बताइएगा, हमारी मजबूरी है कि चूंकि आप जा रहे हैं बाबरी मस्जिद पर हमला करने। 16 નવેમ્બર 1992 સુપ્રીમ કોર્ટે મંજૂરીની મહોર મારી દીધી। કેન્દ્રીય નોકરીઓમાં ઓબીસી માટે 27% અનામતને યોગ્ય ગણાવી। કોર્ટે તેના ફેસલામાં ક્રિમિલેયરને આ અનામતના દાયરાથી બહાર રાખવાનો નિર્દેશ કર્યો। આ ફેસલાના 16 વર્ષ પછી એપ્રિલ 2008માં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પણ ઓબીસી અનામતને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી। વીપી સિંઘે રોક્યા કે લાલુ પ્રસાદ યાદવે રોક્યા? એલ કે અડવાણીનો રથ રોકાઈ ગયો અને તેની સાથે જ રોકાઈ ગઈ વીપી સિંઘની ફક્ત 11 મહિના જૂની સરકારની સફર। એલ કે અડવાણીની ધરપકડના એક દિવસ પછી ભાજપે પોતાનું સમર્થન પરત લેવાની રાષ્ટ્રપતિને ચિઠ્ઠી આપી દીધી। વીપી સિંઘની સરકાર લઘુમતીમાં આવી ગઈ અને કહેવામાં આવ્યું કે વીપીના મંડળ સામે બીજેપીનું કમંડલ ફેલ થઈ ગયું। મંડલ કમંડલના ચક્કરમાં વીપી સિંહની સરકાર ચાલી ગઈ। પછી કોંગ્રેસના સમર્થનથી ચંદ્રશેખર ફક્ત થોડા મહિના માટે દેશના પ્રધાનમંત્રી બન્યા। પરંતુ જે મંડળના મુદ્દા પર વીપી સિંહનો આટલો વિરોધ થયો તેના ઉપર 16 નવેમ્બર 1992 સુપ્રીમ કોર્ટે મંજૂરીની મહોર મારી દીધી। કેન્દ્રીય નોકરીઓમાં ઓબીસી માટે 27% અનામતને યોગ્ય ગણાવી। કોર્ટે તેના ફેસલામાં ક્રિમિલેયરને આ અનામતના દાયરાથી બહાર રાખવાનો નિર્દેશ કર્યો। આ ફેસલાના 16 વર્ષ પછી એપ્રિલ 2008માં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પણ ઓબીસી અનામતને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી। मेरा यह मानना है कि मंडल लगने के बाद 100% भारत खड़ा हो गया। मैं नहीं मानता कि, मैं नहीं ये कह रहा हूं कि वो बीमारियों से दूर हो गया, वो जातियों के बंधन में बेड़ियों के साथ 100% भारत जग गया।
अब जो है वो नीतीश कुमार है बिहार के मुख्यमंत्री, अखिलेश यादव हैं आपके उत्तर प्रदेश के, शिवराज चौहान हैं वो किरार हैं, बहुत छोटी जात होती है, वो मुख्यमंत्री हैं मध्य प्रदेश में। गहलोत हैं वो सैनी हैं जो फूल का धंधा करते हैं। हाँ, हरियाणा में जो पहले थे वो अब हैं, तो नहीं बदला हुआ ये मंडल के चलते ही बदलाव है। આ મંડળની જ અસર છે કે 1990 પછી આજ સુધી બિહારમાં સવર્ણ જાતિનો કોઈ નેતા મુખ્યમંત્રી નથી બની શક્યો. યુપીની રાજનીતિમાં પણ કલ્યાણ સિંહ, માયાવતી અને મુલાયમનો દબદબો કાયમ રહ્યો. પ્રધાનમંત્રી વિશ્વનાથ પ્રતાપ સિંહે મંડલ કમિશનને શા માટે લાગુ કર્યું? પોતાની સરકારને બચાવવા માટે રાજકીય કારણોથી કે પછી સામાજિક ન્યાય માટે? આ વાત પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે પણ ચર્ચા ચાલતી હતી અને આજે પણ ચર્ચા ચાલી રહી છે. વિવાદ ચાલતા રહેશે, પરંતુ એક વાત સાચી છે કે મંડલ કમિશનના લાગુ થવાથી આપણા દેશના ઇતિહાસમાં એક વળાંક આવ્યો. મંડલે આપણા દેશની રાજનીતિની દિશા બદલી નાખી. આપણા રાજકારણમાં રહેલા લોકોની વિચારવાની દિશા બદલી નાખી અને કંઈક અંશે સામાજિક દિશા પણ બદલાઈ ગઈ. પરંતુ જે લોકો અનામતની માંગ કરી રહ્યા છે અને જે લોકો અનામતનો વિરોધ કરી રહ્યા છે તે તમામે એક વાત સમજવી જોઈએ કે જ્યાં સુધી આપણા દેશમાં કાસ્ટ સિસ્ટમ છે ત્યાં સુધી આ લડાઈ ચાલતી રહેશે. આ વાત ગાંધીજીએ પણ કહી હતી, આ વાત આંબેડકરે પણ કહી હતી અને આ વાત આજે પણ સાચી છે. તો શું આપણા દેશમાં અને આપણામાં કાસ્ટ સિસ્ટમને નાબૂદ કરવા માટે રાજકીય ઈચ્છાશક્તિ છે કે નહીં? અને જો નથી તો આ દેશનું ભવિષ્ય શું છે? આપણું ભવિષ્ય શું છે?